અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂના વાગણિયા ગામમાં એક જ રાતમાં તસ્કરોએ તરખાટ મચાવતા ચકચાર મચી છે। પ્રાથમિક માહિતી મુજબ 10થી વધુ મકાનો, દુકાનો અને મંદિરો સહિત આશરે 14 સ્થળોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં 2-3 સ્થળેથી તસ્કરો રોકડ અને સામાનની ચોરી કરવામાં સફળ રહ્યા હોવાનું સામે આવ્યું છે। અંદાજે રૂપિયા 4 લાખથી વધુની ચોરી થઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તસ્કરો ગામની બજારમાં ફરતા જોવા મળી રહ્યા છે। ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ, અમરેલી એલસીબી, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। એક સાથે અનેક સ્થળોએ ચોરીની ઘટનાથી ગ્રામજનોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામની અંદર અમે સરપંચ પ્રતિનિધિ તરીકે બગસરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને જાણ કરતા વેત જ બગસરા પોલીસ સ્ટેશન તરફથી તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી અને બગસરા પોલીસ સ્ટેશન તેમજ એલસીબી અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડ તેમજ ડીએફએસ તરફથી ઊંડી તપાસ કરવામાં આવી છે અને અમારા ગામની અંદર નાની મોટી એમ થઈને 14 જગ્યાએ તાળા તોડવામાં આવ્યા છે, જેમાં રામજી મંદિરમાં પણ તાળો તોડવામાં આવેલ છે અને બંગલેશ્વર મહાદેવ મંદિરનો પણ તાળો તોડવામાં આવ્યો છે, તેમજ વઘાસિયા પરિવારના સુરાપુરા દાદાનું મંદિર છે ત્યાં પણ તાળો તોડવામાં આવ્યો છે અને અમારા ગામની અંદર બંધ મકાનો જે હતા તેમાં પણ બધી જગ્યાએ તાળા તોડવામાં આવેલ છે અને નાની મોટી થઈને બહુ ઝાઝી રકમની ચોરી થઈ છે, તેમાં સોના ચાંદીના દાગીના પણ ગયેલ છે અને રોકડ રકમ પણ ગયેલ છે। અમે બગસરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે ત્યાર તરત જ બગસરા પોલીસ સ્ટેશન તરફથી ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી અને અમને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે જલ્દીથી જલ્દી આ ચોરીનો ભેદ ઉકેલવામાં આવશે। બગસરા પોલીસ સ્ટેશન તરફથી ખૂબ જ સહકાર મળે છે અને અમે સરપંચ પ્રતિનિધિ તરીકે આખા ગામની અંદર બધી જગ્યાએ પોલીસ સ્ટાફ તરફથી અમે સાથ સહકાર પણ આપેલો હતો અને પોલીસ સ્ટાફે પણ પૂરતો સાથ સહકાર આપેલ છે।